નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગાંધીનગર લોકસભા અને રાજ્યના મુખ્યમંત્રીના મુખ્ય વિધાનસભા મત વિસ્તાર હેઠળ આવતા ચાંદોડા વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ડિમોલિશન કામગીરી સામે સ્થાનિક રહીશોએ ઉગ્ર મોરચો માંડ્યો છે. ચાંદલોડિયાના મહાદેવનગર વિભાગ 1માં રોડ કપાતના નામે ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના મકાનો તોડી પાડવામાં આવતા આજે એટલે કે 11મી જૂનની સવારથી જ સ્થાનિક લોકો, મહિલાઓ અને નાના બાળકો સાથે કાળઝાળ ગરમીમાં ધરણા ઉપર ઉતરી આવ્યા છે. છેલ્લા 40 વર્ષથી અહીં વસવાટ કરતા લોકોએ જ્યાં સુધી ઘરની સામે ઘર ન મળે ત્યાં સુધી હટવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચાંદલોડિયા વિસ્તારમાં રેલવે લાઇનને સમાંતર આવેલા મહાદેવનગર વિભાગ 1 અને 2 પાસેથી 12 મીટરનો નવો રોડ ખોલવાનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આ રેલવે સમાંતર 12 મીટરના રોડની હાલના તબક્કે કોઈ જ તાત્કાલિક જરૂરિયાત નથી. તેમ છતાં એસ્ટેટ વિભાગ દ્વારા મનસ્વી રીતે આશરે 50 જેટલા મકાનોને તોડી પાડીને હજારો લોકોને ઘર વિહોણા કરી દેવાયા છે. માત્ર 5 જ દિવસની ટૂંકી નોટિસ આપીને ઘર બહાર કાઢી મૂકવામાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોમાં કોર્પોરેશન સામે ભારે રોષ ફેલાયો છે. મહાદેવનગર વિભાગ 1 અને 2ની નજીકથી રેલવે લાઇન પસાર થાય છે, જેને સમાંતર રોડ પહોળો કરવા માટે 2 દિવસ પહેલા પણ ભારે પોલીસ કાફલા સાથે એસ્ટેટ વિભાગની ટીમ ડિમોલિશન માટે પહોંચી હતી. તે સમયે પણ પોતાના પાક્કા આશરા તૂટતા જોઈને સ્થાનિક રહીશો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ તેમજ બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. તંત્ર દ્વારા માનવતાના ધોરણે ગરીબ પરિવારો માટે રહેવાની કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા કે ફ્લેટની ફાળવણી કરવામાં આવી નહોતી. ડિમોલિશનની આ કડક કાર્યવાહી બાદ બેઘર બનેલા સ્થાનિક રહીશો આજે એટલે કે 11મી જૂનના રોજ સવારથી ધરણા ઉપર બેસી ગયા છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે અહીંયા 40 વર્ષથી કાયદેસર રહીએ છીએ. સરકારે અમને રસ્તા ઉપર લાવી દીધા છે. જ્યાં સુધી કોર્પોરેશન અમને રહેવા માટે ઘરની સામે ઘર નહીં ફાળવે ત્યાં સુધી અમે બાળકો સાથે અહીંયા જ રસ્તા ઉપર જ બેસી રહીશું અને આંદોલન વધુ ઉગ્ર બનાવીશું. આ સાથે જ સ્થાનિકોએ કોર્પોરેશન વિરુદ્ધ હાઈકોર્ટમાં જવા સુધીની ચીમકી ઉચ્ચારી છે.